સગુણા દીકરી પોકણગઢના રજવાડાની અંદર આજ અમારા આંગણિયાની અંદર તમારા માવતરે તમારા લીવડા માંડવા રોપ્યા. વિધિ અનુસાર આ તમારા વિવાહ પૂર્ણ કર્યા. પણ દીકરી જ્યારથી માંડવાની એઠ બેઠા છો ત્યારથી જય મહાડ મેલ નહીં અલીવર હે એમ તમારા આંખની અંદરથી મોતાડીને જેમ આવડા પેડા જાય છે. એ મારા કાળજાના કટકા, મારા આંખના રતન, મારા સમજણના હિમાળા હૈયાની અંદર શું આવા દુઃખ લઈને જાઓ છો? શું હૈયાની અંદર આવી વેદનાઓ લઈને જાઓ છો જેના લીધે માંડવાની હેઠ આટલું બધું રડો છો? મારી સગુણા, હીરા મોતી માણેક જવેરાત કોઈ પણ જાતની કચાસ તારા દાયજાની અંદર આ તમરકુંડના શાખના રાજપૂતોએ મૂકી નથી. તમારા માવતરે મૂકી નથી. છતાંય તમને આટલું ઓછું લાગે દીકરા? ના ભાઈ સાહેબ. દીકરી સુગુણા, હું પણ જાણું છું, હું પણ તારી જનેતા છું. જો તારા દલની વાત તારી જનેતા ન ઓળખી હકે તો જગતની માલી પાર બીજું કોણ ઓળખી હકે? એ હું જાણું કે મારી દીકરી માંડવાની એટ એક ચાર ચાર મંગળ તારા સુના બેટા છે. તારે જવતલ ઓમનાર માડી જાયો વીરો નથી. અહીંયાની અંદર જવતલની આમ લઈને જાવ છો એ વાતની તમને ઉણપ આવી છે. પણ દીકરી શું કરીએ? દ્વારકાના નાથે આ હિંગળાજે દળવાની દાતારે મારો ખોળો સુનો રાખ્યો છે. વિધિના લેખની અંદર કોણ મેખ મારી કે દીકરી? એટલે સગુણા માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ આદરા તમારા મારા હાથ વચ્ચે રે મારો હરી કરે એમ હોય દીકરી. માતુશ્રી, સગુણા મારા કુદરતના દરબારની અંદર જેને જેનો ન્યાય હોય છે એ જ દીકરી અને વિધાતાના ચોપડાની અંદર જે પણ લખ્યું હોય છે એ ભોગ્યા સિવાય છૂટક્યો નથી. અરે માતુશ્રી, કોને દીકરી? તમે કહો છો કે કાચના ટુકડા વેરાઈ જાય છે માતુશ્રી, પણ બા કા તો વિધાતા મારી માથે વેરણ બની છે ને કા તો મારા લેખ લખતા ભૂલી છે. માં વેરીને હાથ સા વળાવી માતુશ્રી, વેરીને હાથ સા વળાવી. સગુણા, આજ દીકરી વર્ષો જૂના વેરી હતા એને વેવાયું ધાર્યા. હા બા, મારી લાડો તને દુઃખ દેવામાં કોઈ પણ જાતની કચાશ નહીં મૂકે. પણ સુખ દુઃખ સહન કરતા શીખજો. હા બા, કારણ સગુણા આજ તમે એક તમરકુંડના શાખના રાજપૂતોના દીકરી છો. હા માતુશ્રી, એમાંય તમારા નામ તો તમારા માવતરે સગુણા બાપ ધરાવ્યા છે. હા બા, સર્વ ગુણ સંપન્ન તમને જાજુ ન કહેવાનો હોય દીકરી. એ મારા વિહામાં મોરના ઈંડાને કદી ન ચિતરવા પડે. ના બા. દીકરી, દાદા સૂરજની જેમ પ્રભાત કોર કાઢવાનો સમય હોય છે ને આથમી ચાવાનો પણ સમય હોય છે. લાડો સમયનો દાડો આવે એટલે તારો ને મારો પડછાયો પણ મારો હંગાત મૂકી દે છે. હા માં. પણ દીકરી, આવી વિદાય તો કેને ખબર હોય કે જેને જવતલિયો વીર ન હોય, જેને પાદરોળાવો ભાઈ ન હોય, જેને સગો માડીનો જાયો બાંધવ ન હોય, ઈ બેનને ખબર હોય કે વીરા વિનાની વિદાય કેવી દોયલી હોય છે. દીકરા માતુશ્રી, કહો ને દીકરી. કાલે પિંગલગઢની અંદર સારા અવસરિયા આવશે. મારા દેરીડાના કદાચ લગ્ન પણ આવશે માં. પણ માં, મારી દેરાણીના મામેરા આવશે, મારી જેઠાણીના મામેરા આવશે. પણ માં,
ટોડલે ઊભી ઊભી વાટ જોતી વીરાની મારા મામેરા કોણ લઈને આવશે માં મારી સગુણા શું કામ મને આવો કલ્પાત કરો છો દીકરી? જદી આજ હાહરિયાની અંદર તમને વીરાની ઉણપ આવી જાય ને તેથી કુળની હિંગળાજને અરજુ કરજો, દ્વારકાના નાથને અરજુ કરજો. મારી સગુણા કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય હા માં અને કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય, નરસિંહ મહેતાની જો ઊંડી સ્વીકારી ગયો હોય, હા પૈસા એક દી તારો વીર પણ જરૂર બની જાય. હૈયાની અંદર આંબ રાખજો દીકરી. માટે દીકરા હા માતુશ્રી ઈ વાત તો તું જાણે છે ને કે વેલાના વસુટા ઈ ભવે ઈ ભેરા નો થાય દીકરા. સગુણા હા માં વાવો જો મહાભારત તો ગીતા અહીં નીકળે છે. વાવો જો મહાભારત તો ગીતા અહીં નીકળે છે. ઈ જ ધરતી છે. જો રાજા જનક જેવા જો હજી આ ધરતી ઉપર હળ હાકે તો આ ઈ જ ધરતી છે કે માતા સીતા નીકળે છે. હા માતુશ્રી માતા જાનકી નું ઉદાહરણ તને એટલા માટે આપું છું કે હારિયાની અંદર દીકરી દુખડા તો તારી પર અપરંપાર પડશે, હા માતુશ્રી પણ માતા જાનકી ઉપર પીડા ને એવા તો કદાય તારી પર નહીં પડે દીકરી. માટે આટલા કલ્પાત મૂકો. આજ પોકરણગઢના પ્રાંગણાની અંદર હાડ વેડના વેડલા તમારી રાહ જોવે છે દીકરી. જાઓ ને સગુણા, વેડલાની અંદર તમારા પિયુજી પણ તમારી રાહ જોવે છે. હાલ મારી સગુણા તારા માડીનો જાયો વીરો તો નથી, પણ હાલ તારી જનતા તને ધીમા ધીમા ડગલા આજ પોકરણગઢના પ્રાંગણા સુધી વરાવે. મારી પેટ પ્રાંગણા સુધી વરાવે. ઉપરાંત જતી વેળાએ દલના દરવાજા ખોલી તમારી જનતાને વેદનાની વાતો કરતા જાવ દીકરી. અહીંયાનું વાતો ઓઠે લાવીને તમારી જનતાને કહેતા જાવ. મારા પેટ કહેતા જાવ. પાદર યુગી જોનારે લીલા કરલી મડી અને એની વળતી શીતળ છાય પણ રખો હોય માં હિંગળા જના અરે રે મન ખમાય કે જે ખોડલી પણ જનારા જતા રહ્યા. ઓ સગુણા સતગુણ એના સાંભળે પછી રોયા કરો તો શું વડે. ઓ એ તો જનાર પાછા નો વડે દીકરી. આમાં જનારા જતા રહે સતગુણ એના સાંભળે. અરે દીકરી રોયા કરી તો પછી શું વડે? જનાર કદાય પાછા ન વડે. સગુણા આ તો અંતરના ઊંડાણની કોક ભેદુ આગળ જઈ ભણીએ ચોરે ના ચિતરીએ. આ તો ચિત્તની વાતો મારી સગુણા, ચિત્તની વાતો. માં સગુણા આટલું કહેવાનું તમારી જનતાનું સમજી જાજો. મારા બાળ સમજી જાજો. માતુશ્રી પિંગલગઢની અંદર કોઈ દુઃખ દેવામાં ખામી નહીં મેલે માતુશ્રી, પણ જાતા જતા તમારી લાડકી સગુણા એટલું કહેતું જાય છે માં કયો ને દીકરી કે કદાચ મારી માથે દુઃખના વાદળ ઘેરાય ને માં તો છાના ખૂણામાં બેહીને બે આહુડા પાડી લઈશું, પણ માં ઉડતા પંખીને કદાચ વાયરાને સંદેશો આવે ને માં તો મારા પિતાજીને કહેજો કે મને આણા તેડવા આવે. માતુશ્રી આણું મારા પેટ દીકરી જીવવું મરવું એ તો હવે હાહરિયાની અંદર. મારા પેટ આણાની રાહુ હવે નો જોશો, કારણ કે એક વખત આ પોકરણગઢનો ઉમરો ઓળંગીને જાવ ને એટલે તમારા બાપનું આંગણું તમારી માટે સદૈવની માટે પારકું થઈ જાય.
સગુણા કદાચ ને હારિયાની અંદર તમારા માવતરની તમને યાદ આવી જાય તેથી પિંગલગઢના ખૂણાની અંદર જઈને બે આંવડા પાડી લેજે પણ મારી સગુણા આજ પોકરણગઢના પ્રંગણા હમુ મીઠનો માંડીશ હે માં કારણ કે આ તમારા માવતરના સંસ્કાર છે અને કદાચ પોકરણગઢના પ્રંગણા હમુ મીઠ મંડાઈ જાય ને તો તમારા માવતરને વખડા ગોરવાનો વારો આવશે દીકરી માટે આવું કામ કદાય ના કરશો દીકરી માતુશ્રી હવે જીવવું મરવું હાહારિયાની અંદર કહો દીકરી તમને તમારી સગુણામાં ભરોસો છે ને માં જાતા જાતા એટલું કહેતી જાઉં છું માતુશ્રી કે જે મારા આણાનો કરિયાવર છે ને માં ગાડા ભરાઈને દીધું છે પણ મારા આણાની ઠેલી જે રહીને માતુશ્રી એમાં થોડું વખ પણ મેલજો માં કદાચ મારી માથે દુખડા કરતા કરતા સહન ન થાય ને તો પેટ કટાર ખાઈને મરી જશે પણ પોકરણગઢ પાછા ખમા મારી સગુણા તને જાજી ખમા તમાર કુળના શાખના રાજપૂતોનું નામ ઉજ્જવળ કરજો દીકરી તમારા માવતરની આબરૂને સદૈવની માટે વધારજો જાઓ દીકરા હવે આટલો બધો કલ્પાત કરાય નહીં કારણ કે રસ્તાની અંદર માથડિયા દુખશે યા પાહે તારી માં નહીં હોય માટે જાઓ સગુણા પોકરણગઢના પ્રંગણાની અંદર આહન વેડના વેડલા રાજ હોય છે દીકરી રાજ હોય છે આવી રૂડી આમલિયાની ડાળા હિચકો રે બાંધો હીરાનો રે માણા આવજો માં આવજો મારા લાલ તમારે દેવું હોય તે દ્યોને છેટાની વાટે મારે હાલવું રે માણા જાઓ દીકરી આવજો માં દીકરી દાદાના દેશની એકાજા મૂડી ઉજાડી રાખજે તું એની પાગલડી ડાગાને પાગલે દીવા કરીને દીપાવજે લાડકી છે તારો કારિયા વારનો આવજો માં સગુણા આમાં એ મારા કાળજાના કટકા તું તો મારો સમજણનો હિમાડો છો દઈ દઈને આ કાળા માથાના માનવી તને શું દઈ શકે પણ દીકરી જતી વેળાના તારા જનેતાના તમને આશીષ છે કે દળવાની દાતાર આઈ હિંગળા દ્વારકાનો ઠાકર તમારા રખોપા કરશે જાઓ સગુણા આમાં જતી વેળાના તમારી જનતાના આશીષ છે કે અખંડ સૌભાગ્યવતી થાજો મારા પેટ અખંડ સૌભાગ્યવતી થાજો જાઓ દીકરી હવે ધીમા ધીમા ડગલા તમારા બાપુ તરફ માંડો પણ જોજો હો સગુણા આમાં બાપનું હૃદય દીકરી માટે હંમેશા માટે કોમળ હોય છે કદાચ ને વડલા જેવડો બાપ હોય ને તો દીકરીની આંખની અંદર આહુડા વાળે ને તેથી વડલો પણ ઘરડીને ગાંડો બની જાય છે માટે દલડા હંભારો સગુણા મનડા હંભારો
હજી તો પારકા પરદેશમાં જવાનું છે મારા પેટ, પારકા પરદેશમાં જવાનું છે. જાઓ દીકરી, તમારા બાપુની આજ્ઞા લઈને સુખેથી સાસરે સીધા આવો. મારા બાપુ તમારે દાદા તમારે દેવું હોય તે દ્યોને છે તારી વાટે મારે હાલવું રે મારા રાધે બાપુ. તને આપું તો સોના ચાંદી હીરા માણેક આપી શકું એમ છું દીકરી, પણ માત્ર 4 પ્રતિજ્ઞા આપું છું બેટા. સંસારમાં કામ લાગશે બેટા. સાસુ સસરાને માતા સમાન રાખજે બેટા. તેરી નણંદને ભાઈ બહેન માનજે દીકરી. સાસુ સસરાની સેવા કરજે. માતા પિતાની આબરૂ વધારજે. તુળા કુળની લાજ રાખજે મારા પેટ. તુળા કુળની લાજ રાખજે દીકરી. હે દીકરી, બાપુ દીકરી ધારે તો બાપને મારી પણ નાખે છે, અને દીકરી ધારે તો બાપને તારી પણ નાખે છે મારા પેટ. તારા પિતાની પાઘને કલંક ન લાગે એનું લાજ રાખજે બેટા. હે દીકરી સગુણા, હે મારા લાડના ખજાના, તારા પિતાની પાઘને કલંક ન લાગે એનું લાજ રાખજે દીકરી. સાસુ સસરાની સેવા કરો, માત પિતાની આબરૂ વધારો. આપણા તુળા કુળની લાજ રાખજો બેટા. હા બાપુ. હે દીકરી, સુખેથી સાસરે સીધા. ભલા મારા રાખડીના તું છોકરા કેવા, છોકરા કેવા. વીરા મારા રે જાવું રે પરદેશી પંખી બનીને ઓલાણલિયા તેડવાને આવજે હો રામ. આણલિયા તેડવાને આવજે મારા રામ. તારા વીરાય દીધા, તારા વીરાય દીધા આવા જવતલ ના કાયદાન. હરખેથી બેન બાનવડા રે મારા રામ. હરખેથી બેન બાનવડા રે મારા રામ. મારા વિહામાં દીકરીનો જન્મ તો હંમેશની માટે બે કુળને તારવાનો હોય છે. એનું નામ જ દીકરી. સગુણા એક એનું પીરિયું તારે અને બીજું એનું સાસરિયું તારે. જેમ પીરિયાને તારો એમ સાસરિયાને સવારજો. સગુણા હા બા. દીકરી,
મારા આયાને આજ મારી છાતી ગજ ગજ ફૂલે છે કે મારા આંગણાની અંદર આજ તમ જેવા રાજપૂતાણી દીકરીનો જન્મ થયો છે. દળવાની દાતાર પાસે કુળની ઈંગળાજ પાસે એટલું માગું કે 9 લાખ લોબડિયાળી ભાતી કરે ભેડિયા વાડી મારા તમર કુળના શાખના રાજપૂતોના વ્યવહારની દેવ યુગો યુગો સુધી મને દીકરો દેવાનું ભૂલી જજે પણ દીકરી સગુણા આપવાનું કદાય ના ભૂલી. કારણ કે મારે મન તો તું જ મારો સાચો ખજાનો છો, મારો રાજકુમાર છો. સગુણા આટલો વિલાપ ન કરાય, કારણ કે રાજપૂતનું સંતાન કોઈ દિવસ રડતું રૂડું ન લાગે. દીકરા રડતું રૂડું ન લાગે. બા સગુણા હા બા દુસરી જતી વેળાએ તમારી જનેતાના શબ્દો સાંભળતા જાજો, મારા પેટ સાંભળતા જાજો. હા બા કે આંબલો કે દીકરી બા તારા દાદાને ખોડે બિહીને બાવા સારું બોલ્યા કે દાદા લડી લાગુ તમને પાયા દીકરીએ લીધી સેટાની વાટ્યો સગુણાએ રોતી છાની રે તું તો રોતી છાની રે મારી લાડકી સગુણા તું તો રોતી છાની રે. છાની રે જા દીકરી. રોતી છાની રે તું તો રોતી છાની રે મારી લાડકી સગુણા બેટા રોતી છાની રે. દાદા રૂવે રે તારા દાદા રૂવે રે મારી લાડકી સગુણા દિલીએ દાદા રૂવે રે. હળવા હાલો રે બેટા હળવા હાલો રે મારી લાડકી સગુણા તમ હળવા હાલો રે. માતા રૂવે રે તારી માતા રૂવે રે મારી લાડકી સગુણા તારી માતા રૂવે રે. છાના રહી જાવ મારા પેટ છાના રહી જાવ. હવે સાસરીએ કોણ લાડ
વીરો રૂવે રે તારો વીરો રૂવે રે મારી લાડકી સગુણા તારો બાંધવ રૂવે રે આવજે ભાઈ. ડોલર શું થાય છે સગુણા તમા વૈદાના આવજો બાપુ. ડોલર ને પાણી કોણ પાસે સગુણા બેની તમા વૈદાના હો ડોલર શું કાય છે સગુણા તમા વૈદાના તમા વૈદાના તમા વૈદાના સ્વામી બેન સગુણાને તો સાસરે વડાવવા ચૂકા છે છતાંય તમારા આંખની અંદરથી આહોડા કેમ રોકાતા નથી દરબાર રોકાતા કેમ નથી હે સતી આપ તો જાણો છો કદાચ દેહના બે ભાગ થઈ જાય તોય કોઈ દિવસ રાજપૂતને આંખે આંસુ ન હોય દેવી પણ કુદરતી કોઈ બાપ અને દીકરીનો પ્રેમ બહુ અદ્ભુત હોય છે હે દેવી આજ તો મારો લાડનો ખજાનો કદાચ સાસુરે જતો હોય તો કદાચ લોખંડી પુરુષ રોતો હોય તો રૂડો લાગે છે હે દેવી આપ તો જાણો છો પણ દુઃખ એ વાતનું છે હે સતી કે જેની હારે મારે 20 વર્ષના વેર હતા 14 વર્ષના આબોલા હતા એ જ આંગણે આપણે દીકરી સગુણાને વૈસાળ કર્યો છે આમ તો જો હે સતી એ લોકો દુઃખ દેવામાં શું બાકી રાખશે સતી મારા લાડના ખજાનાને દુઃખ દેવામાં શું બાકી રાખશે આપ તો જાણો છો દેવી સગુણાના કર્મે પંડિત ભૂલા પડ્યા છે દેવી આ ભગવાનની કેવી લીલા હોય છે આમ તો જુઓ સતી હવે આ દુઃખ મારાથી સહન થતું નથી હે સતી આપ ગયા પછી દીકરી સગુણાની કોણ સંભાળ લેશે હંમેશની માટે બેન સગુણાને તો ભગવાન ભરોસે રાખવી જો હે સતી હવે મને પલવાર પણ પોકણગઢમાં ન રોકી શકો હે દેવી જે તમારી માથે ભાર હતો બેન સગુણાનો વિશાળ કરાવી આપ્યો છે હે દેવી હે સતી તો હવે મને સાથ આપો તો કાશી વિશ્વનાથના ચરણે જઈ ઘોર તપસ્યા કરી પુત્રની પ્રાપ્તિ મેળવું એમ છતાં જો ભગવાન ભોળાનાથ આપણી ઉપર કૃપા ન કરે તો મારી કમળ પૂજા ચડાવું હવે મારે પોકરણમાં મારી માટે ઝેર છે દેવી પ્રેમથી સાથ આપો તો કાશી વિશ્વનાથના ચરણે જઈ શકું દેવી સ્વામી વેરનો વટાવ તો મારી દીકરીને વરખીને હાલ્યો ગયો છે અને દરબાર કદાચ ભગવાનનું ભજન જ કરવું હોય ને તો રાજમહેલના ખૂણાની અંદર બેહીને પણ કરી હકાય એમાં વગડા ભટકવાની જરૂર ન હોય દરબાર લીલુડા વટાવું આસડા મહેલની અંદર મઢુલી બનાવું એની અંદર બેહી અને સ્વામી આજ ભગવાનનું ભજન માંડો એમના વગડા ભટકવાની જરૂર ન માટે હઠ રહેવા દો જીદ રહેવા દો હન તો તમને આજે નેવા જવા દઉં ને કાલે પણ ન જવા દઉં અરે સદૈ આપ કહો છો એ વાત તમારી પણ કેવી સત્ય છે પણ જો આપણું સામું મળવાથી આપણા નગરજનોને અપસુગંધતા હોય તો એ પ્રજાનું દુઃખ દૂર કરવું એક રાજપૂતનો ધર્મ છે હે સતય આપણું સામું મળવાથી જો આપણા નગરજનોને અપસુગંધતા હોય તો એ પ્રજાના દુઃખે દુઃખ અને પ્રજાના સુખે સુખ એ આર્ય નારીનો ધર્મ છે હે સતય એક રાજપૂતનો ધર્મ છે આપ તો જાણો છો
કદાચ ને બારવટે જતા હોત ને તો હાથમાં શમશેર હૃદય કપારે તિલક લગાવી એટલું કેદ કા મારજો કા મરજો પીઠ ન દેજો લગાર નહીતર મારી સૈયર મેણા બોલશે આ કાયર કર કે રેના. પણ સ્વામી તમે તો વગડો વેઠવાની વાત કરો છો. હંસા પ્રીતિ કાયકી વિપત પડે ઉડી જાય સાચી પ્રીતિ સેવાર ભેગી જ સુકાય. આ અહીંયામાં ઓડી છે અમે અગન ક્યાં જઈને બોલવી સ્વામી ક્યાં જઈને બોલવી. પાટાનો બાંધનારો હોય ને પારકી પીડાની ખબર ન હોય જેના દેહ ઉપર ઘા પીડા હોય ઈ જાણે. માયલો રુદિયો રૂવે ને ભીતર જરે છે સ્વામી. માટે હજી પણ તમને કાલા વાલા કરું છું. અઠ રેવા દ્યો રાજપૂત. કારણ કે આજ પોકરણગઢના રજવાડાની અંદરથી દીકરી બા સુગુણા ગયા પછી આ પોકરણગઢના રજવાડાની અંદર રમેશ માટે અંધકાર થઈ જાય. રમેશ માટે અંધકાર થઈ જાય. જીદ રેવા દ્યો રાજપૂત રેવા દ્યો. અરે નહીં સદૈવ, આ તમે આટલું કેલું બોલી મારા દિલને ઠેકીને પહોંચાડો સદૈવ. હવે મને વિદાય આપો. મારી માટે પોકરણ રહેવું ઝેર છે. હે સદૈવ કરું કરું સબ કહે કરતો લીજો કોઈ આદરા જેના અદભુત રહ્યો તો હરી કરેશો હોય દેવી. તમે પણ મારા જિંદગીના અર્ધાંગી છો. તમારે સાથ આપો એ તમારો પણ ધર્મ છે. હે સદૈવ પતિના સુખે સુખ અને પતિના દુખે દુખે આર્ય નારીનો ધર્મ છે. હે સદૈવ તમે મને પ્રેમથી સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જઈ શકું. સદૈવ સત્ય વાત છે સ્વામી. આ તો પ્રજાનો પોકાર છે અને આ આપણી રયત પણ આપણા સંતાન સમાન છે, બાળા સમાન છે. રયતના મેણા ટોણી સાંભળી અને સ્વામી આજ આપણી પ્રજાનો ઉદ્ધાર કરવા તમારે વગડે જવું હોય તો હું તમને કોઈ પણ અડચણ કરતી નથી. જાઓ સ્વામી. દીધેલ વચન પ્રમાણે આ રાજ પોતાની લાચાર થઈને ઊભા છે. વગડે તો તમને જરૂરથી પડાવશું. પણ કહેવતની અંદર કહેવાય છે કે ભગવાનના ચરણોની અંદર જવું હોય તો રાજા થઈ નહીં પણ રક્ત થઈને જવું પડે છે. માટે ઝરમડિયા જામા, કેસરિયા વાઘા અને રેશમી રૂમાલ, માથાનો મુગટ અમને ખોડે અર્પિત કરો ને ધીમા ધીમા ડગલે હવે કાશ્મીરના સાસના શરણે જ શરણે સીધાઓ. અરે ધન્ય છે રાજપૂતાણી, ધન્ય છે તમને, ધન્ય છે.